તમે વડીલ દરજ્જા માણસ થઈને તમે હિમાચલ પ્રદેશમાં આવી જ પરિસ્થિતિ થઈ છે, હિમાચલ પ્રદેશમાં શું જાહેર કર્યું છે એ જરાક મને ગંભીરતાથી કહી દો. એટલે હિમાચલ પ્રદેશમાં જે જાહેર કર્યું છે એ આંકડો આપી દો એટલે હું આપું અહીંયા વાતો કરો છો બીજી અને ત્યાં અને હિમાચલમાં અમારું રાજ્ય નથી પૂછીને તને ખબર ન હોય તો પેલા તે ખેત પહેરીને નીકળો છો, પેલા હિમાચલમાં રાજ્ય કોનું છે ભારતીય જનતા પાર્ટીની આબરૂ છે અને કોંગ્રેસના કેસની આબરૂ નહીં હોય એટલે તમે નથી કહેતા. તમને ખબર છે કોંગ્રેસનો કેસ તમે કહેશો તો તમારી આબરૂ જાશે. કેસ ઉપર ના બોલી શકો. તમારે તમે ખેડૂત છો, જરાક દયા રાખો ને, પાછા વળો ને, નાક ઉપર હાથ રાખો ને યાર. સરકાર કઈક આપે છે એટલે વાંક જ કાઢવાનો. પણ બીજા સ્લોટમાં એમણે કીધું કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર નથી, હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે. સુખવિન્દરસિંહ સુખુ ત્યાંના મુખ્યમંત્રી છે. જરાક જોઈ લે એટલે મારી ભૂલ નથી થતી ને એમ જરાક લલિત કાકાને એમાં ના યાદ હોય, બંને વડીલ છે એમાં કઈ વાંધો નહીં.